પૂજ્ય પરથીરામજી મહારાજની, गिरधारी महाराजनी जय, करमजी महाराजनी जय, અને જગ્યા ભૌમની जय। વાહ ભાઈ વાહ। તો સંત સમાગમ કરે સર્વથી ઊંચ કહાવે, વામે સગળા દુઃખ સુખ શરણાગત પાવે। તો પ્રથમ જય શ્રી રામ વદનથી વચન ઉચરે, પૂર્ણ હોય જેનું ભાગ્ય આ સંત દ્વાર પધારે। રામ નામ કી ફौज સંત સાથી મહાભારે, જો જો કરે મુકામ असत को करे खुआरी। अधर्म को करे उथापन અને ધર્મની થાપન થાપે, ફરે મલકની મોય અભે પદ સંત આપે। સદગુરુ મહારાજની જય। આ વિશ્વની અંદર બધા જે મળશે એ ભય બતાવે, અને જો સંત મળે તો એમાંથી નિર્ભય બતાવે કે તને કોઈ કશું થાય એવું। ગુરુજી કીધું તું પૂર્ણ બ્રહ્મ પરમાત્મા। આ વાત સંત સેવી વિશ્વમાં બીજો કોઈ કહેનાર નથી, પણ આપણે એ વાતને માનવા માટે તૈયાર નથી અને અભળો થતો વિશ્વાસ નથી। પ્રથમ ભક્તિ શ્રવણ કહીએ કરી પરેશત રાય, શ્રદ્ધા સહિત સાંભળી અને પછી પ્રેમ કારણ થાય। જો કદાચ અભળતા હોય એ વાત ઉપર શ્રદ્ધા ન હોય તો આપણે એ જેનો સમય આપણો વેડફે। અને એ જ એ બધાનો મત એક જ છે, વાત છેલ્લી એક જ કહેશે કે તમે આત્માને ઓળખી લો એટલે વાત પૂરી। મીરા બિચારી એમના ગુરુ મહારાજ તો ભેટો થયો, કોઈ બીજી વાત કરી નથી। અને મીરા જે પેલી વાણીઓ જે ભજન ગાતી હતી અને જ્યારે સદગુરુ મહારાજનો પંજો ઉપર મેલ્યો અને એને જ્ઞાન પ્રગટ થઈ ગયું એટલે એની સીધી જ વાત અનુભવ જો કર્યો, આત્માને ઓળખ્યા વિના અને બ્રહ્મણાને બાજા વિના આ ભાવના ફેરા નહીં। અને આપણે જો કદાચ ભાવનો ફરો વારંવાર જેટલા બાપ કર્યા, જેટલી માયો કરી, જેટલું ધાવણ ધાયા, પણ હજી એને આપણે વિચાર કરતા નથી। બસ એ અંધેરી નગરીમાં રાજ કરી રહ્યો છે। ખાતા મળે છે ને ટકોવાલે મકર કુંદીએ કરી રહ્યા છે, પણ નિરત મહારાજ કીધું કે આજ અંત મુદ્દને ઓળખાવો, મારો સંશય સૂળ જમાવો। બીજો સમય મરતી વેળાએ મને ક્યાં જઈને મળશે, આ મારી સ્થિરતા ઠામ થયો। બધું જ આગળ વાત કરી શામદાસ મહારાજે, બધું ભૌતિક મળશે, પણ જ્યારે છેલ્લા શ્વાસ જ્યારે પૂરા થવાના છે ને એ વખત બધે છૂટી જાય। જે તમે યાદ રાખ્યો છે એટલું તમારા એ સ્મરણમાં આવશે। માટે દરેકને મહાપુરુષો વાણીમાં કે સાખીમાં કે અને આ કહી અને બધાને જગાડવા માટે આ વિશ્વની અંદર સંત સેવાય કોઈ જગાડનાર છે, બીજા બધા ઉઘાડી દેવા। એટલે ખૂબ ખૂબ એમને ધન્યવાદ। હું ઘણો સમય નહીં લઉં, આપણે દરેકને અભળવા છે ખબર છે, એટલે આપણી વ્યાસપીઠ પર બિરાજમાન પૂજ્ય બાપુશ્રી શંકરરામ મહારાજ, પોપટરામ મહારાજ, ગિરધારી મહારાજ, આ બધા નામ એને ગાંધીરામ મહારાજ, રામદાસ મહારાજ, અને આટલું બોલીને હું વાતને પૂરી કરું છું। બોલો સદગુરુ મહારાજની જય।